નમસ્કાર મિત્રો, આગામી કલાકોમાં ગુજરાતની અંદર આવી રહ્યું છે ભયંકર તોફાન. બંગાળની ખાડી અને ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનો સ્ટફ મજબૂત બનીને ગુજરાત તરફ આ સ્ટફ આગળ વધતો જોવા મળ્યો છે અને ગમે ત્યારે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આગામી કલાકોમાં વરસાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમના ઝોન ખૂબ જ મજબૂત બનતો જોવા મળ્યો છે. સિસ્ટમના ઝોનના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ આવતું જોવા મળી રહ્યું છે. વાદળોનું ઝુંડની સાથે આગામી કલાકોમાં ભયંકર મેઘતાંડવની આગાહી ગુજરાત ઉપર કરવામાં આવી ગઈ છે. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. બંગાળની ખાડીમાં દરિયાની અંદર અત્યારે અને મિત્રો ભારત છે તે ઉત્તર ભારતના વિસ્તારની અંદર સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને ગુજરાત રાજ્યની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન પણ અત્યારે બંગાળની ખાડીમાં વિસ્તારની અંદર ઉત્તર ભારતના વિસ્તારોથી હવે આગળ વધીને ગુજરાત ઉપર ટકરાવવા આગળ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયાની અંદર અને ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને ગુજરાત રાજ્યની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન પણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ઉત્તર ભારતના વિસ્તારોથી હવે આગળ વધીને ગુજરાત ઉપર ટકરાવવા માટે આગળ વધતું સિસ્ટમનું જોર અત્યારે જોવા મળ્યું છે. સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ગુજરાતમાં ભારે પવનની તીવ્રતા જોવા મળી શકે છે. પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ રાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવી મોટી આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગુજરાતની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે. એક સાથે બે સિસ્ટમો છે તે મિત્રો અત્યારે ગુજરાત ઉપર તેમની અસર જોવા મળી શકે છે. ભુવનેશ્વરના વિસ્તારની અંદર, નાગપુર, જોધપુરના વિસ્તારની અંદર સાથે મિત્રો આ સિસ્ટમ છે અત્યારે ઉત્તર ભારતની અંદર પણ એક નવી સિસ્ટમ છે તે સક્રિય બની છે જે પણ નવી દિલ્હી, લાહોરના વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનીને હવે ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમનું જોર આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર થયો છે જેમના કારણે નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. સાથે આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને સાયક્લોનિક સિસ્ટમ વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપોની અંદર અત્યારે 60 કિલોમીટરથી 70 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તીવ્ર પવનો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાંથી ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાતની દિશા તરફ આગળ વધતા જોવા મળ્યા છે અને ગુજરાત રાજ્યના એકાએક નવી સિસ્ટમોની અસરો જેમાં વાતાવરણમાં અત્યારે ફેરફાર થયો છે. વાદળોના ઝુંડ સાથે આજે મોટો બદલાવ અત્યારે વાતાવરણની અંદર જોવા મળ્યો છે ઠેર ઠેર વિસ્તારમાં. સાથે મિત્રો ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા મજબૂત બનતો જોવા મળ્યો છે. સાથે જ તમે જોઈ શકો છો કે ધાણવડ, અલ્હાબાદની આજુબાજુના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનું કેન્દ્ર બિંદુ જોવા મળ્યું છે. આવી જ રીતે સર્ક્યુલેશન અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત બનીને સિસ્ટમ આગળ વધતી ગુજરાત માટે અત્યારે આ સિસ્ટમ અથડાતી જોવા મળી છે. આ સિસ્ટમની સાથે મિત્રો ગુજરાતની અંદર વાતાવરણની અંદર છે તે મોટો ફેરફાર થવાનો છે. અનેક વિસ્તારમાં વાદળોના ઘેરાવા સાથે ગુજરાતની અંદર આ અસર જોવા મળી શકે છે. પવનની તીવ્રતા સાથે ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. વરસાદની સાથે આગામી કલાકની અંદર અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે. તીવ્ર એલર્ટ પણ અત્યારે ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. સિસ્ટમનો પટ્ટો છે બંગાળની ખાડીથી લઈને ભારતના વિસ્તારની અંદર લંબાયેલો જોવા મળ્યો છે. એરિયાની અંદર મિત્રો અત્યારે પવનની ઝડપ પણ અત્યારે ફેરફાર થતી જોવા મળી છે. અરબ સાગરમાંથી આવતા પવનનો સાયક્લોનિક સિસ્ટમ પોતાનું અત્યારે મજબૂત છે તે આ સિસ્ટમ અત્યારે મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે અરબ સાગરના અત્યંત તીવ્ર પવનો અત્યારે છે તે ગુજરાત ઉપર ભારે અસર કરતી જોવા મળી છે. તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી અત્યારે મિત્રો એક નવી સિસ્ટમ છે તે ગુજરાત રાજ્ય ઉપર ફરીથી ટકરાયેલી જોવા મળી છે. સાથે આ સાયક્લોનિક સિસ્ટમ જે કેન્દ્ર બિંદુ
ઘેરાયેલું જોવા મળ્યું છે, એટલે કે ધાણવડ આજુબાજુના વિસ્તાર છે, આ બધા જ વિસ્તારોમાં ભારે પવનો અત્યારે સાયક્લોનિક સિસ્ટમ હજી પણ મજબૂત બનતી જોવા મળી છે. સિસ્ટમની અસરોને જોતા આગામી કલાકોની અંદર મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલી આ સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાતની અંદર તેમની અસર કરતી જોવા મળી શકે છે. ગુજરાતના વિસ્તારની અંદર આ સિસ્ટમ ટકરાવવાની સાથે જ સિસ્ટમ છે તે ગુજરાતની અંદર રીતસરનું જળબંબાકાર કરતી જોવા મળી શકે છે. આભ ફાટેલું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. સાથે સાથે રાજ્યની અંદર સિસ્ટમ ટકરાવવાના કારણે વરસાદનો નવો રાઉન્ડને જોતા મિત્રો આજથી લઈને આગામી 5 દિવસમાં જળબંબાકાર વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેમાં 10 ઇંચથી લઈને 17 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, અતિ ભારે વરસાદ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર મેઘરાજાએ તાંડવ કરેલું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગુજરાતની અંદર 107 તાલુકામાં મેઘરાજાએ છે તે છેલ્લા 24 કલાકમાં મન મૂકીને વરસ્યા છે. ઠેર ઠેર વિસ્તારોની અંદર મેઘરાજાના ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતાની સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ આજે ગુજરાતના જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ દબાણને જોતા અત્યંત ભારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે જ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે આગાહી કરવામાં આવી રહી છે. તમે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે બંગાળની ખાડીથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદર પોતાનું ભારે દબાણ સક્રિય બનાવતી જોવા મળે છે, જેના કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી છે. સાથે સાથે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મધ્ય ભારતના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાત છે, તેમાં સૌરાષ્ટ્ર છે, લાગુ વિસ્તારની અંદર મેઘતાંડવ છે તે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર ભારે પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ રાજ્યની અંદર જોવા મળી શકે છે, તેવી પણ અત્યારે નવી મોટી આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે આજે ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે ફરીથી મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળ્યા છે. ગુજરાતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે અમદાવાદ જિલ્લાની અંદર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાની અંદર, સાથે સાથે ગોધરા વિસ્તારની અંદર, લુણાવાડા વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, બારડોલી લાગુ વિસ્તારની અંદર, ખંભાત લાગુ વિસ્તારની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે જામેલી જોવા મળે છે. સિસ્ટમની તીવ્ર અસર બનવાના કારણે મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ જિલ્લાની અંદર છે તે દાહોદ, છોટાઉદેપુર જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 5 ઇંચથી લઈને 6 ઇંચ સુધીના વરસાદ આગામી કલાકોમાં છે તે પડી શકે છે, તેવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે. સૌથી વધારે વરસાદ મહીસાગરના વિસ્તારની અંદર, દાહોદ, છોટાઉદેપુર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમની અસર હવે જોવા મળી છે. સાથે મિત્રો અત્યારે છે તે આ ટકરાતી સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી છે, જેને જોતા આજે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર વાદળોના ઘેરાવા અત્યારે બનતા જોવા મળ્યા છે. વાદળોના ઘેરાવા સાથે ઉત્તર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોના કારણે અત્યારે ગુજરાત પર વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે. ઠેર ઠેર જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ ઘેરાયું છે, જેમાં પણ આજે ખેડા, બ્રહ્મા, મહીસાગર, વિરમગામ, રાંધનપુર, પાલનપુર વિસ્તારની અંદર રીતસરનું આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં જોતા મિત્રો જો વાત કરીએ તો તેવી પણ આગાહી કરવામાં આવી છે કે આજે મધ્ય વિસ્તાર છે તેમાં સિસ્ટમનું ધીમે ધીમે મજબૂત હવે આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ટકરાતી જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી હોય તેવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે. મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આજે ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, રાજપીપળા, આમોદ વિસ્તારની અંદર, સુરતના વિસ્તારની અંદર, તાપી વિસ્તારની અંદર, વ્યારા પંથકની અંદર મેઘરાજાનું ભયંકર જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર આજે નવસારી, ડાંગર વિસ્તારની અંદર, સાથે મિત્રો અત્યારે આહવાના વિસ્તારની અંદર, વાપી, સાપુતારા વિસ્તારની અંદર છે તે દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર મેઘપલય આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારેથી લઈને અતિભારે વરસાદ અત્યારે જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા પણ અત્યારે
દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘમહેર જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારમાં નદી નાળાઓ છલકાયેલા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભારે વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળ્યો છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને જોતા મિત્રો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર ભયંકર વધતું જોવા મળ્યું છે. વાદળોના ઘેરાવા સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 8 ઇંચથી લઈને 9 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મિત્રો અત્યારે માહિતી મળે તો સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. સાથે એ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સિઝનનો અત્યારે છે તે આ સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે, જેમાં આજે ઉત્તર સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, જામનગર વિસ્તારની અંદર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજે મોટી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં મિત્રો જો આગાહીની વાત કરીએ તો આજે બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા પંથકની અંદર, જામનગર જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, મોરબીના જિલ્લાની અંદર વાદળોના ઘેરાવા સાથે અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. વાદળોના ઘેરાવા સાથે અત્યારે ઉત્તર સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે. સાથે સાથે રાજકોટના જિલ્લાની અંદર, ગોંડલ, જસદણ વિસ્તારની અંદર, અમરેલી જિલ્લાની અંદર, ભાવનગર લાગુ વિસ્તાર માટે અત્યારે પણ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ધીમે ધીમે ફેરફાર થતો જોવા મળ્યો છે. ઠેર ઠેર વિસ્તારની અંદર વાદળોના ઝુંડ પણ અત્યારે સૌરાષ્ટ્રમાં આગળ વધતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અત્યારે વાદળોની તીવ્ર અસરો અત્યારે મેઘરાજા જોર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વધતું જોવા મળ્યું છે. કચ્છના પંથકોની અંદર માહિતી મેળવો તો મિત્રો કચ્છની અંદર વાદળોના ઘેરાવા સાથે મજબૂત બનીને સાયક્લોનિક સિસ્ટમ સાથે વરસાદી સિસ્ટમનું જોર અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં જોવા મળ્યું છે. અત્યારે કચ્છના વિસ્તારની સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છની અંદર વાદળોની તીવ્રતા અત્યારે જોવા મળી રહી છે અને કચ્છના વાતાવરણની અંદર અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે ધીમે ધીમે મોટા ફેરફાર કરતા જોવા મળી રહ્યા છે. કચ્છની અંદર લખપત, ખાવડ, નડિયાદ, બારડોલી, માંડવી વિસ્તારની અંદર, ગાંધીધામ પંથકની અંદર આજે ગાજવીજ સાથે ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સિઝન દરમિયાન સૌથી વધારે વરસાદ આજે કચ્છના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળી રહ્યો છે. કચ્છની અંદર આ સિઝન દરમિયાન 80% થી લઈને 70% સુધીનો વરસાદ આજે પડી શકે છે. ઠેર ઠેર વિસ્તારની અંદર અત્યારે કચ્છની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળી શકે છે. આગામી કલાકોની અંદર બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આવતી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતની અંદર મોટા ફેરફારની સાથે ભારે લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. આજે મિત્રો અત્યારે તમે જે રીતે અત્યારે મેપ પ્રમાણે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના વાતાવરણમાં છે તે એકાએક ચેન્જીસ થયા છે. ગુજરાતના વાતાવરણમાં મેઘમહેર જોવા મળી શકે છે. આગામી કલાકોમાં અને આગામી દિવસોમાં 3 થી 4 દિવસ બાદ ગુજરાતમાં ફરી એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેવી આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે કે આગામી થોડા દિવસોમાં ગુજરાત પર 2 વરસાદી સિસ્ટમની જોર જોવા મળી શકે છે. આ સિસ્ટમની અસરોના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ થયા છે. ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસના કારણે અત્યારે દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, જેમાં ભાવનગર છે, મહુવા છે, તળાજા છે, અલંગ લાગુ વિસ્તાર છે, તેમની સાથે અત્યારે જો આ સાઈડ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વાત કરીએ તો દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, આ બધા લાગુ વિસ્તાર છે સૌરાષ્ટ્રના, ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે, જેમના કારણે અત્યારે ફરીથી એકવાર આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો આગામી દિવસોમાં જોવા મળી શકે છે. એકાએક કલાકોમાં 5 થી 7 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે. અને મિત્રો જો વધારે માહિતી મેળવવામાં આવે તો